કેશોદમાં 16 પ્લોટનું મહાકૌભાંડ, બાપે વેચેલી જમીન દીકરાઓએ ફરી વેચી દીધી. માતા સહિત 2 ભાઈઓએ કર્યો તો 16 પરિવારો સાથે વિશ્વાસઘાત. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જમીન માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. વિતેલા 1.5 દાયકા પહેલા પિતાએ જ જમીનના કાયદેસર પ્લોટ પાડી વેચી દીધી હતી. એ જ જમીનને પિતાના મૃત્યુ બાદ તેના જ સગા દીકરાઓએ વારસદાર બનીને બીજી વખત વેચી દઈ કરોડોનું કૌભાંડ આચર્યું. આ મામલે કેશોદ પોલીસે સોંદડા ગામના માતા તથા 2 સગા ભાઈઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવની ફરિયાદ વ્રજલાલભાઈ મગનલાલભાઈ ઘેટિયા, ઉંમર વર્ષ 62, રહેવાસી સોંદડા ગામ, લેવા પટેલ સમાજ પાછળ, તાલુકો કેશોદ એ નોંધી છે. ફરિયાદીએ પોતે પણ છેતરપિંડીનો ભોગ બનનાર 16 પ્લોટ ધારકોમાંથી એક છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ પોતે અને તેમના જેવા અન્ય 15 પરિવારોએ પોતાની જીવનભરની મૂડી રોકીને સોંદડા ગામની બિનખેતી સર્વે નંબર 3 માં પ્લોટ ખરીદ્યા હતા અને હાલ ત્યાં મકાનો બાંધી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોંદડા ગામના રેવન્યુ સર્વે નંબર 3 પૈકીની કુલ 2 એકર એટલે 11 ગુઠા જમીનના મૂળ ખેડૂત માલિક સ્વ રમેશભાઈ પરબતભાઈ બાલાણીયા હતા. મૂળ માલિક અને પહેલું વેચાણ આ જમીનને લેઆઉટ પ્લાન મુજબ 16 પ્લોટમાં વેચી હતી. પ્લોટ નંબર 1 થી લઈ 16 સુધીમાં તમામ પ્લોટ વર્ષ 2012 થી 2023 સુધીમાં અલગ અલગ 14 વ્યક્તિઓને 3,15,000 થી લઈને ₹5,50,000 સુધીની કિંમતે કેશોદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવેલ દસ્તાવેજથી વેચી દીધા હતા. જેમાં ફરિયાદી વ્રજલાલભાઈ ઘેટિયા સહિત મનીષાબેન જોરા, કરશનભાઈ કોડાસરા, મેરામણભાઈ ચુડાસમા, નીપાબેન, મહેશભાઈ ચુડાસમા, નિર્મળાબેન, દેવેન્દ્રભાઈ માવદિયા, મોજીભાઈ ભરડા, હંસાબેન, મોહનભાઈ વાજા, શાંતિલાલ ભણાણી, મોતીબેન, યોગેશભાઈ કેશવાલ, રમેશભાઈ ગજરાણી, દક્ષાબેન, પ્રવીણભાઈ ખેર, ધીરજલાલ માકડિયા, ભાવનાબેન, વિનુભાઈ રાઠોડ, યોગેશભાઈ ભીખાભાઈ કેશવાલા, હંસાબેન, બચુભાઈ ગજેરા, અશ્વિનગીરી પરનાથી વગેરેનો સમાવેશ થાય છે. બીજું વેચાણ અને વિશ્વાસઘાત. તારીખ 9/4/2026 ને મૂળ માલિક રમેશભાઈના અવસાન બાદ તેમની પત્ની અને 2 પુત્રોએ આ જમીન પર પોતાનો કોઈ હક નથી એ જાણવા છતાં કાવતરું રચ્યું હતું. હર્ષાબેન રમેશભાઈ બાલાણી, સાગરભાઈ રમેશભાઈ બાલાણી, રંદીભાઈ રમેશભાઈ બાલાણી તમામ રહે સોંદડાએ વારસદાર તરીકે ખોટી રીતે પોતાની માલિકી દર્શાવીને આજ 16 પ્લોટનું ફરીથી વેચાણ કરી દીધું હતું. તારીખ 9/4/2026 ના રોજ કેશોદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નંબર 1421 થી પ્લોટ નંબર 1 થી 8 મુકેશભાઈ રજુભાઈ વકપરિયા રહે ગોંડલ સિટી, માંગરોળ રોડ, કેશોદને ₹3,15,000 અને દસ્તાવેજ નંબર 1420 થી પ્લોટ નંબર 9 થી 16 સલીમ હુસેન ચિસ્તી રહે કોડીદરા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથને ₹8,15,000 વેચી દીધા હતા. એટલે કે જે જમીન પર 16 પરિવારો મકાન બાંધી રહે છે તે જમીનના બીજા દસ્તાવેજો કરી નાખ્યા હતા. ફરિયાદી વ્રજલાલભાઈ અને તેમના પાડોશી વિજયભાઈ મેરામણભાઈ યુદાસમાં પોતાના પ્લોટની તપાસ માટે સોંદડા ગ્રામ પંચાયતની ઓફિસે ગયા હતા. ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમના પ્લોટનું બીજી વખત વેચાણ થઈ રહ્યું છે. ત્યારબાદ તેઓએ મામલતદાર કચેરીએ તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે 16 પ્લોટ ધારક ફરિયાદીઓએ અગાઉ કેશોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પ્રાથમિક તપાસ બાદ હવે બીએનએસની કલમ 316(2) વિશ્વાસઘાત અને 318(4) છેતરપિંડી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેશોદ પોલીસે ગુનાની તપાસ પીએસઆઈ KM વાઢેરને સોંપી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં અન્ય કોઈ જમીન દલાલ કે સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવશે. આ કૌભાંડ કેશોદ પંથકમાં જમીન લે-વેચ કરતા લોકો માટે લાલબત્તી સમાન છે. કોઈ પણ જમીન લેતા પહેલા 7/12 નોંધ અને વારસદારીની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની છે. કેસિંગુરા સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ ચુડાસમા વિજયકુમાર મેરણભાઈ છે. હું સોંદડા ગામમાં રહેવાસી છું અને અમારી પ્લોટ પેકી નંબર જે રમેશભાઈ પરબતભાઈ ભલાણીની બિનખેતીનો પ્લોટ પેકી નંબર 3 છે અને એના ઘરના નામ છે હર્ષાબેન રમેશભાઈ ભલાણી અને સાગરભાઈ રમેશભાઈ ભલાણી અને રજનીશભાઈ રમેશભાઈ ભલાણી. એ લોકોએ અમને જે 2012માં છે ને દસ્તાવેજ કરી અને 16 જણાને કાયદેસરના પ્લોટ અને દસ્તાવેજ કરેલ છે અને રજિસ્ટરમાં અમારા નોંધાયેલા છે. તે છતાંય અમને બાતમી મળી અને અત્યારે ચોથા મહિનામાં અન્ય લોકોને બીજા દસ્તાવેજ પ્લોટ કરી અને 16 પ્લોટ વેચી દીધા છે. એવી બાતમીના આધારે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જે અમને જાણ થઈ એટલે અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા છીએ બધે. અને એક સાથે અમારે 16 જણા છે એ બધા એક જ સરખા આપણે ફરિયાદમાં નોંધાવેલા છે અને બધા કાગળિયા જે છે એ અમે જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં આપેલા છે.